વિધાનસભાના ગ્રામ્ય વિસ્તારમાં મતદાર યાદી સુધારણા માટે કચરા વાહનો દ્વારા ધ્વનિ સંદેશ પ્રસારણ કરાયું। 113 પેટલાદ વિધાનસભા મત વિસ્તારના ગ્રામ્ય વિસ્તારોમાં મતદાર યાદી સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત વિશેષ જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવ્યું હતું। વહીવટીતંત્ર દ્વારા કચરો એકઠો કરવાના ડોર ટુ ડોર વાહનોમાં ધ્વનિ સંદેશાઓનું પ્રસારણ કરીને ગ્રામજનોને આ કાર્યક્રમની જાણકારી આપવામાં આવી હતી। આ નવતર પહેલ થકી મતદાર મિત્રોને અનુરોધ કરવામાં આવ્યો હતો કે જે કોઈ પાત્ર મતદારોના નિયત અરજીપત્રકો જમા કરવાના બાકી હોય તેઓ સમયસર આ પ્રક્રિયા પૂર્ણ કરે। આ સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત મતદાર યાદી સંબંધિત કોઈપણ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે ખાસ શિબિરોનું આયોજન થયું હતું। 28મી નવેમ્બરથી 30મી નવેમ્બરના રોજ મત વિસ્તારના તમામ મતદાન મથકો ખાતે આ સુધારણા શિબિર યોજાઈ હતી। આ ઉપરાંત 29મી અને 30મી નવેમ્બરના રોજ પેટલાદ મામલતદાર કચેરી ખાતે પણ મતદાર યાદીની સઘન સુધારણા માટેનો મહાશિબિર યોજીને મતદારોને મોટી તક પૂરી પાડવામાં આવી હતી। વહીવટીતંત્ર દ્વારા નાગરિકોને ભારપૂર્વક અનુરોધ કરવામાં આવ્યો છે કે આ સુધારણા મહાશિબિરોનો લાભ અવશ્ય લેવો, લોકશાહીના મહત્વપૂર્ણ પ્રક્રિયામાં સક્રિય ભાગીદારી નોંધાવવા અને ઈએફ ફોર્મ જેવા જરૂરી નિયત અરજીપત્રકો સમયમર્યાદામાં જમા કરાવી દેવા માટે વહીવટીતંત્રએ મતદારોને વિનંતી કરી છે, જેથી કોઈપણ પાત્ર નાગરિકનું નામ મતદાર યાદીમાં નોંધવાનું બાકી ન રહી જાય। મત વિસ્તારના મતદારોને જાહેર નિવેદન છે કે હાલમાં ચાલી રહેલ એસઆઈઆર કાર્યક્રમ હેઠળ જો આપનું મત ગણતરી ફોર્મ બીએલઓ ને જમા કરાવવાનું બાકી રહેલ હોય તો આપ તારીખ 28 નવેમ્બર થી તારીખ 30 નવેમ્બર સુધી સમય સવારના 9 થી બપોરના 12 કલાક સુધીમાં આપના મતદાન મથક ખાતે બીએલઓ ને જમા કરાવી શકો છો। તેમ છતાં પણ જો કોઈ કારણસર ફોર્મ જમા કરાવવાનું રહી જાય છે તો તારીખ 29 નવેમ્બર 2025 ના રોજ સમય બપોરના 12 કલાકથી સાંજના 5 કલાક સુધીમાં તથા 30 નવેમ્બર 2025 ના રોજ સમય સવારના 10 થી સાંજના 5 કલાક સુધીમાં આપ આપનું મત ગણતરી ફોર્મ મામલતદાર કચેરી પેટલાદ ખાતે પણ જમા કરાવી શકો છો।